भारतीय जनता पार्टीना उम्मीदवार माननीय परसोत्तमभाई रूपाला ग्राम्य विस्ताરમાં લોકસંપર્ક પૂરો કરીને રાજકોટ મહાનગરમાં અમારો લોકસંપર્ક ચાલી રહ્યો છે। લોકોનો અમને સહયોગ મળી રહ્યો છે, મતદારો ઉત્સાહથી અમારી સાથે જોડાણા છે, કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। ત્યારે આજે માનનીય રૂપાલા સાહેબ વોર્ડ નંબર 2 માં અત્યારે ફરી રહ્યા છે। મોદી ગેરંટી મોદી સાહેબના નામથી જે નરેન્દ્ર મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં કામો કર્યા છે, એ રામ મંદિરની વાત, નિર્માણની વાત હશે, 370 કલમ હટાવવાની વાત હશે, પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હશે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત હશે, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હશે, પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હશે, પ્રધાનમંત્રી શૌચાલયની વાત હશે, મહિલા આરક્ષણની વાત હશે, યુવાઓને રોજગારી આપવાની વાત હશે, નાગરિક સંશોધન કાયદાની વાત હશે। આ બધું જ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં અમે કામ કર્યું છે અને આવનારા 5 વર્ષમાં અબકી બાર 412 આ સાર્થક થઈને નરેન્દ્ર મોદી સાહેબ ફરી વડાપ્રધાન થવાના છે। ત્યારે રાજકોટ લોકસભામાં ખૂબ ઉત્સાહથી અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ અને બહુ મીઠો આવકાર, સહિયારો આવકાર, જરાય ચિંતા ન કરતા ભારતીય જનતા પાર્ટી સાથે, કમળ સાથે, તમારી સાથે, મોદીજી સાથે, રૂપાલાજી સાથે જઈ એ આવકાર અમને મળી રહ્યો છે। અને 16મી તારીખે અમે ફોર્મ ભરવાના છીએ। યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિરથી રેલી નીકળશે અને બહુમાળી ભવન ખાતે સભા થઈને ફોર્મ ભરાશે। ત્યારે પૂરા ઉત્સાહથી, ઉમંગથી લોકો અમારી સાથે જોડાણા છે અને પ્રચાર કાર્ય તમે જોઈ રહ્યો, ખૂબ લોકો અમારી સાથે આવેલા છે। સાતમાં મોદી સાહેબના નેતૃત્વમાં લોકોને ભરોસો છે, કમળ ઉપર, ભાજપ ઉપર મત આપવાની એમની ઈચ્છા છે। ત્યારે 7મી તારીખે બધું મતદાન કરો એ આપણા માધ્યમથી અપીલ કરું છું।